નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 16 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચની મંજૂરી માટે જે છે તે મિત્રો સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે। હવે 8મા પગાર પંચનું આગામી 31 માર્ચ સુધીમાં સરકાર દ્વારા એક સમિતિ બનાવી અને ગઠન કરવામાં આવશે। આ સમિતિ દ્વારા મિત્રો વર્ષ 2027માં સુધીમાં જે છે તે રિપોર્ટ સરકારને સુપરત કરી અને 8મું પગાર પંચ આ કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકી દેવામાં આવશે। તો જ્યારે 8મું પગાર પંચ મિત્રો લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે જે નિવૃત્ત પેન્શનર્સ છે કે જેઓ 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચ અંતર્ગત પેન્શન મળી રહ્યા છે, આવા પેન્શનર્સોના પેન્શનમાં પણ વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। મિત્રો નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં 16,000 સુધીનો વધારો આ 8મું પગાર પંચ લાગુ થતાની સાથે થઈ જશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કેટલા ફિટમેન્ટ ફેક્ટર પર કેટલું પેન્શન વધશે કર્મચારીઓનું અને 8મા પગાર પંચ લાગુ થતાં લાખો પેન્શનર્સોને કેટલો ફાયદો થશે તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે પહેલીવાર અમારો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો પેન્શનમાં પણ વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। 8મા પગાર પંચ લાગુ થતાની સાથે જ નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં થશે મોટો વધારો। 16,000થી વધુ રૂપિયા કર્મચારીઓના ખાતામાં વધીને આવશે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે। આ પગાર પંચના અમલથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે। તેમના પગાર અને પેન્શન બંનેમાં બમ્પર વધારો થશે। કર્મચારીઓ ઉપરાંત કેન્દ્રીય નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સોને પણ આનો ઘણો ફાયદો થશે। ચાલો જાણીએ। તાજેતરમાં નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે। 8મા પગાર પંચ લાગુ થતાની સાથે જ પેન્શનરોને તેમના પેન્શનમાં 16,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે। આ વધારાના કારણે પેન્શનરોનું પેન્શન પહેલાં કરતાં ઘણું વધારે થશે। પેન્શનમાં વધારાના કારણે કર્મચારીઓને મોંઘવારીમાંથી ઘણી રાહત મળી શકે છે। ચાલો 8મા પગાર પંચ હેઠળ થઈ રહેલા ફેરફારો વિશે જાણીએ। તો 8મા પગાર પંચમાં મોદી સરકારે જાહેરાત કરી છે। મોદી સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચના કરવાની મંજૂરી ગત 16 જાન્યુઆરી 2025ના રોજ મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જે છે તે આપી દીધી છે। નવા પગાર પંચમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓના એટલે કે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થવાની અપેક્ષા છે। દરેક પગાર પંચના અમલ પછી પગાર વધારાની સાથે નિવૃત્ત કર્મચારી એટલે કે પેન્શનરોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે। ન્યૂનતમ પેન્શન આટલું હશે। 8મા પગાર પંચના અમલ પછી એવી અપેક્ષાઓ છે કે પેન્શનમાં પણ બમ્પર વધારો થઈ શકે છે। હાલમાં કર્મચારીઓને લઘુત્તમ પેન્શન એટલે કે 9,000 રૂપિયા આપવામાં આવી રહ્યો છે। બાદમાં તેને 17,280 રૂપિયાથી વધારી 25,740 રૂપિયા સુધી કરવામાં આવી શકે છે। આ વધારો સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર વધારા પર આધારિત છે। ફિટમેન્ટ ફેક્ટરમાં બમ્પર વધારો જોવા મળશે। તો 8મા પગાર પંચના અમલ બાદ ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો થઈ શકે છે। 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 2.86% કરી શકાય છે। આ કારણે કર્મચારીઓના પેન્શન અને પગાર બંનેમાં બમ્પર વધારો જોવા મળી શકે છે। કર્મચારીઓના પગારની ગણતરી માત્ર ફિટમેન્ટ ફેક્ટરની મદદથી કરવામાં આવે છે। તેનો ઉપયોગ સુધારેલા પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે થાય છે। જો ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવામાં આવે તો પેન્શનરો અને કર્મચારીઓને આ મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે છે। જો કે ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરવામાં નથી આવી। મૂળ પગાર પણ વધશે। તો 8મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પે લેવલ મેટ્રિક્સ 1 પ્રમાણે 1800 ગ્રેડ પ્રમાણે 18,000 રૂપિયાથી વધારીને જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવે તો 51,480 રૂપિયા કરી શકાય છે। આ વધારો સરકાર માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો માટે પણ કરશે, જેના કારણે કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત પેન્શનરોને પણ તેનો લાભ મળશે। આમ 8મું પગાર પંચ લાગુ થતાની સાથે જ મિત્રો કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનરો સાથે વિવિધ રાજ્ય સરકારના કરોડો પેન્શનર્સોને જે તે પેન્શનમાં મસ્ત મોટો વધારો મળશે। મિત્રો હાલમાં જે પેન્શન લઘુત્તમ પે લેવલ મેટ્રિક્સ 3 પ્રમાણે 9,000 મળી રહ્યું છે તે વધીને મિત્રો 17,000થી લઈને 25,000 વચ્ચે થવાની શક્યતાઓ છે। તો આમ સરકારી કર્મચારીના પેન્શનમાં મસ્ત મોટો એટલે કે 16,000 સુધીનો વધારો હાલમાં જે છે તે 8મા પગાર પંચ લાગુ થતાની સાથે સેવાઈ રહ્યો છે। 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવા જઈ રહ્યું છે। હાલમાં 7મું પગાર પંચ જે ચાલી રહ્યું છે તે 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે અને પેન્શનર્સોના જીવનમાં મિત્રો સરકાર 8મા પગાર પંચમાં પેન્શન વધારી અને કંઈક ને કંઈક સુધારો કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।